છેલ્લા લાસ્ટ ટોપિક આપણે જે જોઈએ એમાં આલ્કિન સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, જેમાં અસમિતીય આલ્કિન જ્યારે આપ્યું હોય તો અસમિતીય આલ્કિનની હાઇડ્રોજન હેલાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાં નિપજ એક કરતાં વધુ મળતી હતી. એના માટે આપણે માર્કોનિકોવ નિયમ ભણ્યા. હવે માર્કોનિકોવ નિયમથી વિરુદ્ધ બીજો એક નિયમ પણ છે જેને આપણે પ્રતિમાર્કોનિકોવ નિયમ કહે છે. હવે પ્રતિમાર્કોનિકોવ નિયમ વિશે આપણે સમજવાનું છે. એટલે જ્યારે પણ અસમિતીય આલ્કિન આપ્યો હોય અને એની પ્રક્રિયા જ્યારે અસમ પ્રક્રિયક સાથે કરવામાં આવે તો માર્કોનિકોવ નિયમ મુજબ નિપજ મળશે કે પ્રતિમાર્કોનિકોવ નિયમ મુજબ, એમાં એની કન્ડિશન મેઇન કામ કરતી હોય છે. તો આપણે છેલ્લે લાસ્ટ જે પોઈન્ટ જોઈ ગયા એની અંદર અસમિતીય આલ્કિનની હાઇડ્રોજન હેલાઇડ સાથે સીધી પ્રક્રિયા લઈ લઈએ તો HCl, HBr, HI અથવા HF આપેલો હોય તો પ્રક્રિયાની અંદર એ સીધો ડાયરેક્ટ ભાગ લઈ શકતો હોય. અને એમાં આપણે એવું કીધું હતું કે એમાં વિદ્યુત ઋણી ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાતો હોય છે. એમાં એ સિવાય બીજી કોઈ કન્ડિશન જરૂર પડતી નથી. અને એમાં સક્રિયતાના ક્રમ તરીકે હાઇડ્રોજન હેલાઇડમાં HI સૌથી ઝડપથી પ્રક્રિયા આપે છે અને HF સૌથી ધીમી પ્રક્રિયા આપે છે. હવે બીજો ક્વેશ્ચન આપેલો છે એ જ પ્રકારનો અસમિતીય આલ્કિનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયામાં જેમાં પ્રતિમાર્કોનિકોવ નિયમ તરીકે નામ આવે. એકચ્યુઅલી જે પ્રતિમાર્કોનિકોવ નિયમ છે એ પ્રતિમાર્કોનિકોવ નિયમ બે વૈજ્ઞાનિકોએ સમજાવેલો છે, જેમાં એકનું નામ છે MS ખાર્સ અને બીજું નામ છે FR મેયો. આ બે વૈજ્ઞાનિકોએ આ નિયમની સમજૂતી આપી હતી આખી ક્રિયાવિધિ સાથે. અને એટલા માટે જે પ્રતિમાર્કોનિકોવ નિયમ છે એને ખાર્સ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ક્યારેક ક્વેશ્ચન સ્કૂલ લેવલમાં આ રીતે પણ પૂછવો હોય છે કે ખાર્સ અસર સમજાવો. સાથે સાથે આ જે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયા પેરોક્સાઇડની હાજરીમાં થતી હોય છે. પેરોક્સાઇડની હાજરીમાં મુક્તમૂલક ક્રિયાવિધિ મુજબ થાય. મુક્તમૂલક ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થાય. અને મુક્તમૂલક બનાવવાની શરૂઆત કોણ કરે છે? પેરોક્સાઇડ દ્વારા. અને પેરોક્સાઇડ દ્વારા પ્રક્રિયાની શરૂઆત થતી હોવાથી આ પ્રક્રિયાને પેરોક્સાઇડ અસર પણ કહેવામાં આવે છે. તો આ ત્રણ પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે. બાકી નિયમ અહીંયા કીધું મુજબ પ્રતિમાર્કોનિકોવ નિયમની અહીંયા વાત કરી. હવે પ્રતિમાર્કોનિકોવ નિયમની જ્યારે વાત કરી છે તો આપણી પાસે જે પ્રક્રિયક છે પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2. પ્રોપીનની પ્રક્રિયા જ્યારે HBr સાથે કરવામાં આવે, હાઇડ્રોજન હેલાઇડ તરીકે ઓનલી કોણ? HBr જ. HF, HCl, HI વડે પ્રક્રિયા દર્શાવતું નથી. HBrની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે અને પેરોક્સાઇડ ઉદ્દીપક જો વાપરેલો હોય તો આ બે કન્ડિશન મેઇન છે. જ્યાં સુધી આ બંને ના આપેલા હોય તમે પ્રતિમાર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરી શકતા નથી. તો એમાં પ્રક્રિયામાં નિપજ તરીકે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે છે જે 1-બ્રોમો પ્રોપેન બતાવે છે, જે માર્કોનિકોવ નિયમ કરતાં વિરુદ્ધ છે. અને એટલા માટે આ પ્રક્રિયાને પ્રતિમાર્કોનિકોવ નિયમ તરીકે. અસમિતીય આલ્કિન પ્રોપીનની પ્રક્રિયા પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન હેલાઇડ તરીકે HBr સાથે કરવામાં આવે તો મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા થઈને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ નિપજ આપે છે, જે માર્કોનિકોવ નિયમ કરતાં વિરુદ્ધ હોવાથી આપેલ નિયમને પ્રતિમાર્કોનિકોવ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રતિમાર્કોનિકોવ નિયમ બનાવવો હોય તો આમાંથી બનાવી શકીએ છીએ. જુઓ કે જ્યારે અસમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કિનની પ્રક્રિયા અસમ પ્રક્રિયક સાથે કરવામાં હાઇડ્રોજન હેલાઇડ હોય ત્યારે HBr જ હોવો જોઈએ. એના સિવાય જો હાઇડ્રોજન હેલાઇડ ન હોય અને પેરોક્સાઇડ હોય તો પ્રતિમાર્કોનિકોવનો ઉપયોગ કરી શકીએ. તો નિયમમાં શું કહેવા માંગે છે? અસમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કિનની પ્રક્રિયા અસમ પ્રક્રિયક સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો અસમ પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુત ઋણી ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, જેને પ્રતિમાર્કોનિકોવ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો આ આપણી પાસે રૂલ્સ. હવે એકચ્યુઅલી આ નિયમને આપણે સમજવા માટે એની મિકેનિઝમ સમજવી પડશે. તો જે અહીંયા પેરોક્સાઇડ વાપરેલો છે એ પેરોક્સાઇડ તરીકે બેન્ઝોઇલ પેરોક્સાઇડનો ઉપયોગ કરેલો છે. બેન્ઝોઇલ પેરોક્સાઇડ તરીકે C6H5CO2O નો ઉપયોગ કરેલો છે. તો આપણી પાસે જે સંયોજન છે એ આ છે C6H5CO C6H5. સોરી, અહીંયા O2 આવશે એટલે બેન્ઝોઇલ પેરોક્સાઇડ જેને કહેવામાં. પેરોક્સાઇડ બંધ બનાવેલો છે.
તો સંયોજન આપેલું છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, અને આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા જોવા મળતી હોય છે. અને આ પ્રક્રિયા આખી એક મિકેનિઝમથી સમજવી પડશે. જુઓ એની મિકેનિઝમ કઈ રીતે આવે છે. તો મિકેનિઝમમાં સૌથી પહેલો જે સ્ટેપ છે એ ફર્સ્ટ સ્ટેપની અંદર જે બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે C6H5CO O CO C6H5 આ બેન્ઝોઇલ પેરોક્સાઇડનું સૌથી પહેલાં સમવિભાજન થાય. હવે સમવિભાજન થશે એટલે અહીંયાથી બંધ તૂટી જશે. જેવો બંધ અહીંયાથી તૂટે, બંધના એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર જશે, એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર જાય, એટલે 2 મોલ C6H5CO O અને આ રીતનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો મુક્ત મૂલક બનાવશે. ત્યાર પછી આ જે મુક્ત મૂલક બન્યો 2 મોલ C6H5CO O આ જે ફ્રી રેડિકલ બન્યો છે એ ફ્રી રેડિકલનું ફરીથી પાછું સમવિભાજન થાય. હવે જે સમવિભાજન થાય છે એ સમવિભાજન ક્યાંથી થશે? તો આ જે બંધ છે ત્યાંથી સમવિભાજન થાય, જેમાંથી એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર જશે, એક ઇલેક્ટ્રોન આ ફિનાઇલ રિંગ ઉપર જતો રહેશે, એરોમેટિક બેન્ઝીન રિંગ ઉપર. તો આ કાર્બન ઉપર જો એક ઇલેક્ટ્રોન આવે તો એને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, આને એક ઇલેક્ટ્રોનની જરૂર, બંને એકબીજાની ભાગીદારી કરશે અને 2 મોલ CO2 ગેસ છૂટો પાડી દેશે. અને બાકી જે રહે એમાંથી 2 મોલ C6H5 ફિનાઇલ મુક્ત મૂલક બનાવશે. અને આ ફિનાઇલ મુક્ત મૂલક પ્રક્રિયાને આગળ લઈ જવાનું કામ કરે છે. તો સેકન્ડ સ્ટેપમાં ફિનાઇલ મુક્ત મૂલક C6H5 HBr ઉપર અટેક કરશે. હવે HBr ઉપર અટેક કરશે તો અહીંયાથી ફરી પાછું આનું સમવિભાજન થાય. સમવિભાજન થશે, હાઇડ્રોજન પર એક ઇલેક્ટ્રોન જશે, બ્રોમિન ઉપર એક ઇલેક્ટ્રોન જાય, અને આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને આની સાથે જોડાઈ જાય, એટલે એરોમેટિક રિંગ કમ્પ્લીટ થઈ જશે. C6H6 પ્લસ ઉત્પન્ન થયો Br મુક્ત મૂલક. અને આ મુક્ત મૂલક આગળ પ્રોપીન ઉપર હવે અટેક કરશે. તો થર્ડ સ્ટેપમાં પ્રોપીન ઉપર અટેક કરવાનો એ પ્રયત્ન કરશે. તો હવે આની અંદર તમે જુઓ કે એ શું કરે છે. તો પ્રક્રિયા દરમિયાન પ્રોપીન છે CH3CH ડબલ બોન્ડ CH2. પ્રોપીનની જ્યારે બ્રોમિન મુક્ત મૂલક વડે પ્રક્રિયા કરવામાં આવે તો પોસિબિલિટી હવે 2 છે. કાં તો એ આની સાથે જોડાઈ શકે, કાં તો એ આની સાથે પણ જોડાઈ શકે છે. માની લો કે આ કાર્બન ઉપર જોડાય, જો એ કાર્બન સાથે એ જોડાય તો એક બંધારણ આ રીતે આવે CH3CH Br અને અહીંયા CH2 ફ્રી રેડિકલ. અને જો અહીંયા જોડાઈ જાય તો CH3CH CH2 Br, તો અહીંયા ફ્રી રેડિકલ આવશે. તો આ જે મુક્ત મૂલક બનાવ્યો એ મુક્ત મૂલકનો પ્રકાર કયો છે? પ્રાઇમરી. અને આ મુક્ત મૂલક છે એનો પ્રકાર કયો છે? સેકન્ડરી. તો આપણને ખબર છે કે સેકન્ડરી ફ્રી રેડિકલની સ્ટેબિલિટી વધારે છે, મતલબ દ્વિતીયક મુક્ત મૂલક કરતાં પ્રાથમિક મુક્ત મૂલકની સ્થિરતા ઓછી છે, એટલે જેની સ્થિરતા વધારે હોય એ જ મુખ્ય નિપજ બનાવશે. એટલે તરત જ આ પ્રક્રિયા ફરી પાછો HBr દ્વારા પ્રક્રિયા પામશે. અને HBr દ્વારા પ્રક્રિયા થાય તો આ હાઇડ્રોજન મુક્ત મૂલક બ્રોમિન મુક્ત મૂલક છૂટો પડશે, અને આ જે હાઇડ્રોજન મુક્ત મૂલક છે આની સાથે જોડાશે અને નિપજ આપશે CH3CH2 CH2 Br, જેને આપણે મુખ્ય નિપજ તરીકે દર્શાવીશું. જ્યારે એ જ પ્રમાણે આ પણ પ્રક્રિયા કરી શકતો હોય તો આ બાય પ્રોડક્ટ બનાવશે. તો અહીંયાથી પ્રોડક્ટ આપશે CH3CH Br CH3, જેને આપણે ગૌણ નિપજ તરીકે નામ આપીશું. તો આ પ્રમાણેની આખી પ્રોસેસ થાય છે 3 તબક્કાની અંદર. અને 3 તબક્કાની અંદર આખી ક્રિયાવિધિ સમજાવે છે આપણને કે પ્રક્રિયા મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા થાય છે. અને મુક્ત મૂલક જે સૌથી પહેલાં ફિનાઇલ મુક્ત મૂલક ઉત્પન્ન થયો એ પ્રોપોગેશન સ્ટેપમાં આગળ પ્રક્રિયામાં ભાગ લેતો હોય, અને એની અંદરથી ઉત્પન્ન થયેલો ફ્રી રેડિકલ એ મૂળ સંયોજન પ્રોપીન ઉપર અટેક કરે. તો પ્રોપીન ઉપર 2 પ્રકારની શક્યતાઓ બતાવે. આ કાર્બન ઉપર જોડાય તો અહીંયા મુક્ત મૂલક બનાવશે, આ કાર્બન ઉપર જોડાય તો આ મુક્ત મૂલક બનાવશે. અને એ 2 મુક્ત મૂલકમાંથી જેની સ્થિરતા વધારે હોય એ જ મુખ્ય નિપજ તરીકે દર્શાવી શકે. જેના આધારે આ બંને વૈજ્ઞાનિકોએ જે નિયમ આપ્યો એને જ નામ શું આપી દીધો હતો? પ્રતિ-માર્કોનિકોવ નિયમ. તો એમાં નિયમમાં એવું કીધું હતું કે અસમિતીય ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીનની પ્રક્રિયા અસમ પ્રક્રિયક સાથે કરતાં
અસમ પ્રક્રિયકમાંનો વધુ વિદ્યુતઋણી ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય અને પ્રતિ માર્કોનિકોવ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન આપણો અહીંયાથી એ છે કે અહીંયા કીધું એ મુજબ કે પ્રક્રિયામાં પ્રતિ માર્કોનિકોવ નિયમ હાઇડ્રોજન હેલાઇડ તરીકે જ્યારે આપેલું હોય, મતલબ HX તરીકે HF, HCl, HBr અને HI4 છે, એમાંથી માત્ર ને માત્ર HBr વડે જ પ્રક્રિયા કેમ આપે એ રીઝન અહીંયા સમજ. તો સૌથી પહેલાં તમે જુઓ, HF જ્યારે આપેલો હોય તો HF દ્વારા જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી HF વડે જ્યારે પ્રક્રિયા થશે તો હાઇડ્રોજન ફ્લોરાઇડમાં હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો હોવાથી બંધ મજબૂત વધારે છે. બંધ મજબૂત હોવાથી એમાંથી મુક્ત મૂલક એ ઉત્પન્ન કરાવી શકતો નથી, એટલે HF દ્વારા પ્રક્રિયા થાય નહીં. ત્યાર પછી વાત રહી HI અને HClની, તો એમાંથી સૌથી ઝડપથી મુક્ત મૂલક કોણ બનાવે? HI. પણ HI જેવો મુક્ત મૂલક બનાવશે તરત આયોડિન મુક્ત મૂલક બીજા આયોડિન મુક્ત મૂલક સાથે જોડાઈને I2માં કન્વર્ટ થઈ જાય, એટલે એ પ્રક્રિયામાં ભાગ લઈ શકતો નથી. એટલા માટે HIનો પણ ઉપયોગ કરી શકાતો નથી. હવે વાત રહી આ બંનેની, તો HBr અને HClમાંથી આની બંધ મજબૂતાઈ થોડી વધારે છે અને આની બંધ મજબૂતાઈ એના કરતાં ઓછી, એટલે સૌથી જલ્દી HBrમાંથી બ્રોમિન મુક્ત મૂલક જ છૂટો પડી જાય અને એટલા માટે સરળતાથી આમાં મુક્ત મૂલક બની શકતો હોવાથી આ કન્ડિશનમાં પ્રક્રિયામાં HBr અને પેરોક્સાઇડ આપેલો હોય તો જ પ્રતિ માર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરવાનો, નહીતર માત્ર માર્કોનિકોવ નિયમનો જ ઉપયોગ કરવાનો છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કે HCl, HI, HF ગમે તે આપેલો હોય, પ્રતિ માર્કોનિકોવ નિયમ HBr અને પેરોક્સાઇડ હોય તો જ વાપરવાનો, નહીતર પેરોક્સાઇડ તમને અહીંયા લખીને આપે પણ જો HBr ના હોય, HCl અને HI આપેલો હોય તો પછી માર્કોનિકોવ નિયમના આધારે જ જવું પડશે. એક્ઝામ્પલ પરથી કેટલાક સમજીએ એટલે તરત ખ્યાલ આવશે કે ક્યાં આપણે કન્ફ્યુઝનમાં ભૂલો કરતા હોઈએ છીએ. સાથે સાથે તમે જુઓ કે અહીંયા મુક્ત મૂલક બનતો હોવાથી કોઈ પણ પ્રકારની અહીંયા આની અંદર રીઅરેન્જમેન્ટ પોસિબલ છે નહીં. તો આ પ્રકારે પ્રતિ માર્કોનિકોવ નિયમ આપેલ, જેમાં FR મેયો અને MS ખાર્સ નામના વૈજ્ઞાનિકોએ આ અસરની સમજૂતી આપેલી હોવાથી અને ખાર્સ અસર તરીકે પણ નામ આપ્યું છે. અને પેરોક્સાઇડની હાજરીમાં જ પ્રક્રિયાની શરૂઆત થાય છે, એટલા માટે એને પેરોક્સાઇડ ઇફેક્ટ તરીકે પણ દર્શાવવામાં આવતી હોય છે. તો જુઓ, એક્ઝામ્પલ પરથી સમજીએ આપણે. આપણું જે મેઇન એક્ઝામ્પલ હતું પ્રોપીન હતો પહેલાં તો સંયોજન તરીકે. તો પ્રોપીનનું બંધારણ લઈ લઈએ, CH3 CH ડબલ બોન્ડ CH2. હવે પ્રોપીનની પ્રક્રિયા જ્યારે HBr વડે કરવામાં આવી અને અહીંયા બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5CO twice O2, તો પ્રક્રિયા થાય છે પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ, મતલબ એન્ટી માર્કોનિકોવ રૂલ્સ. તો એન્ટી માર્કોનિકોવ રૂલ્સ મુજબ મેઇન પ્રોડક્ટ કઈ આપે છે? પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ CH3 CH2 CH2 Br 1 બ્રોમો પ્રોપેન આપે છે. ઉદાહરણ નંબર 2, ધારી લો કે આપણી પાસે સંયોજન આ રીતનું છે. અસમિતિ આલ્કીન છે 1 બ્યુટીન. કન્ડિશન આની આ જ લેવામાં આવે, HBr અને અહીંયા મૂકી દો પેરોક્સાઇડ. HBr અને પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા છે તો વિદ્યુતઋણી ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જોડાય તો અહીંયા આવી જશે Br, બરાબર, સોરી, આ રીતે અહીંયા બ્રોમિન જોડાઈ જશે આ કાર્બન ઉપર, કારણ કે 4 કાર્બન ધરાવતું સંયોજન છે 1 2 3 4, તો 1 2 3 4 અને એની સાથે જોડાશે બ્રોમિન. ઉદાહરણ નંબર 3, ચલો આ પ્રકારનો પ્રક્રિયક આપ્યું છે. કન્ડિશન એઝ ઇટ ઇઝ. તો આમાં તમે જુઓ, દ્વિબંધ ધરાવતો આ કાર્બન એક પણ હાઇડ્રોજન નથી, અહીંયા આની પાસે એક હાઇડ્રોજન છે તો બ્રોમિન અહીંયા આવવો જોઈએ, તો જે પ્રોડક્ટ આવશે આ રીતે આવશે, અહીંયા આવી જશે બ્રોમિન. ઉદાહરણ નંબર 4, ચલો આની પ્રક્રિયા કરવામાં આવે આ જ કન્ડિશનમાં. તો અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક પણ હાઇડ્રોજન નથી, તો જ્યાં હાઇડ્રોજન વધારે હોય ત્યાં મુખ્ય નિપજ બનાવશે, તો સંયોજન આ રીતે આવી જશે, અહીંયા આવશે Br. હવે ધ્યાન રાખજો, જનરલ રિએક્શનની અંદર હું ચેન્જીસ કરું છું ત્યાં શું પ્રોડક્ટ આવી જોઈએ તમને ખબર હોવી જરૂરી છે. જુઓ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ તરીકે બંનેને હવે ભેગા કરીશ, માર્કોનિકોવ પ્રતિ માર્કોનિકોવ બંનેમાંથી કયો નિયમ તમે યુઝ કરશો તમારે નક્કી કરવાનું છે. માની લો કે આપણી પાસે જે પ્રક્રિયક હતો એ પ્રક્રિયક પ્રોપીન પોતે જ છે. પ્રોપીનની પ્રક્રિયા તમે HBr વડે કરો છો, પણ અહીંયા પેરોક્સાઇડ બતાવેલો નથી. પેરોક્સાઇડ બતાવેલો નથી તો પ્રક્રિયા કયા નિયમ મુજબ? માર્કોનિકોવ નિયમ મુજબ જાઓ. તો માર્કોનિકોવ નિયમ મુજબ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર હેલોજન જોડાવો જોઈએ.
ચલો એ જ પ્રમાણે પ્રક્રિયક તરીકે 1 બ્યુટીન આપ્યો છે. 1 બ્યુટીન અહીંયા HCl વાપરેલો છે અને શબ્દ અહીંયા લખેલો છે પેરોક્સાઇડ. તો કયા નિયમ મુજબ જવાનું? તો તમને ધ્યાનથી એ વસ્તુ ખબર હોવી જોઈએ કે જ્યાં સુધી HBr અને પેરોક્સાઇડ ના હોય એન્ટી માર્કોનિકોવ રૂલ્સ વાપરવાનો નહીં. મતલબ અહીંયા કયા નિયમ મુજબ જાઓ? તો માર્કોનિકોવ નિયમ મુજબ. માર્કોનિકોવ નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે H+ આયન અહીંયા જોડાશે તો કાર્બોકેટાયન અહીંયા બનાવશે. તો કાર્બોકેટાયન અહીંયા બનશે તો આ જગ્યા ઉપર હેલોજન જોડાવાનો પ્રયત્ન કરશે. એટલે જે નીપજ આવશે એ નીપજ આ રીતે આવશે, અહીંયા જોડાઈ જશે Cl. ચલો એની જગ્યાએ માની લો કે અહીંયા આ રીતે લખેલું છે HBr અને પેરોક્સાઇડ લખેલું છે. તો પછી શું કરો? એન્ટી માર્કોનિકોવ રૂલ્સ વાપરો, કારણ કે પેરોક્સાઇડ અને HBr આપેલો છે તો એન્ટી માર્કોનિકોવ રૂલ્સ મુજબ અહીંયા બ્રોમિન જોડાવો જોઈએ. ચલો ત્યાર પછી ધારો કે પ્રક્રિયક આ રીતે આપ્યો છે આપણને, જે પ્રક્રિયકમાં અહીંયા મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા જસ્ટ ખાલી HBr જ તમને આપ્યો છે, પેરોક્સાઇડ લખેલો નથી. તો પછી કયા નિયમનો ઉપયોગ કરો? માર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરો. તો માર્કોનિકોવ નિયમ મુજબ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર બ્રોમિન જવો જોઈએ, પણ એમાં H+ તમે જ્યારે ઉમેરશો તો H+ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર આવશે એટલે કાર્બોકેટાયન આ બની જશે. તો આ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવે છે અને સ્ટેબલ કાર્બોકેટાયન જ એની મેઇન પ્રોડક્ટ બનાવશે. તો અહીંયા મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા આવી જશે બ્રોમિન. બરાબર. તો આ રીતના તમારે ક્વેશ્ચન જ્યારે આપેલા હોય ત્યારે એક્ઝામ્પલમાં આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ખાલી HBr હોય તો માર્કોનિકોવ નિયમ અને HBr અને પેરોક્સાઇડ સિવાયનો જો બીજો કોઈ પણ વાપરેલો હોય તો માર્કોનિકોવ રૂલ્સનો જ ફોલો કરો ને એ પ્રમાણે તમે પ્રોડક્ટ અલગ અલગ પ્રકારની દર્શાવી શકો. તો આ પ્રમાણેનો આપણો જે ક્વેશ્ચન હતો એ આલ્કીન સંયોજનોની હાઇડ્રોજન હેલાઇડ સાથેની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા વિશેનો પોઈન્ટ આપ્યો, જે અહીંયા કમ્પ્લીટ થાય છે.